લોકસભા સીટ 5ના અપક્ષ ઉમેદવારની જાહેર સભા સાથે રેલી કરી ઉમેદવારી પત્ર ભર્યું। બંને જિલ્લામાંથી મહામેદની ઉમટી। સાબરકાંઠા અરવલ્લી સીટ પર પહેલા દિવસેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ભીખુસિંહ ડામોરને ટિકિટ જાહેર કરી હતી। ત્યારબાદ રાતોરાત શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જે કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપે ટિકિટ જાહેર કરતા વિવાદ જામ્યો હતો। ત્યારે બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની માગણી મુજબ ટિકિટ ન મળતા આજરોજ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા હિંમતનગર સ્થિત ગ્રોમર કોલેજ ખાતે સભા કરી ભવ્ય રેલી યોજી લોકસભાના સાબરકાંઠા સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં 4000થી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। ત્યારે ભાજપના જ કાર્યકર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે આજે ઉમેદવારી નોંધાવી હતી। અપક્ષ ઉમેદવાર તરીકે દિલ્હી જશે તો વિકાસના કામો કરશે અને 5 વર્ષ સુધી જનતાની વાત સાંભળી ન્યાય આપશે તેવી ખાતરી આપી હતી। અપક્ષ ઉમેદવારની રેલીમાં હજારોની ભીડ જોવા મળી હતી। મુકેશ પરમાર સાથે રમેશ નાયક, ગુજરાત નિર્માણ। આગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે હું ભૂપેન્દ્રસિંહ ઝાલા જઈ રહ્યો છું। ત્યારે 18 વર્ણ દરેક સમાજ મારી જોડે છે। દરેક સમાજના અને મારા સમાજના આગેવાનોના સાથ અને સહકારથી હું ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ 12:30 વાગે ફોર્મ ભરીશ અને અહીંયાથી રેલી સ્વરૂપે ગ્રોમરથી જઈ રહ્યો છું। બધાનો સાથ સહકાર છે, બધાની એક અવાજ છે કે તમે જીતીને આવીશો। તો બધાને એક ખાતરી આપી રહ્યો છું, હું મારા જનતાની ખાતરી આપી રહ્યો છું, સાબરકાંઠા અરવલ્લીની જનતાને ખાતરી આપું છું કે એ બધા મારા માટે 15થી 20 દિવસ રાત એક કરશે તો 5 વર્ષ એમના માટે હું દિવસ રાત એક કરવા માટે તૈયાર છું। વિકાસ કરવા માટે હું તૈયાર છું। દરેકના કામને હું પૂર્ણ કરીશ। જેટલા બી કામ બાકી હોય, જે બી કામમાં અડચણ હોય, એ બધા જ કામને હું કેન્દ્ર લેવલે પહોંચાડવાનો મારો પ્રયત્ન કરીશ। બસ બધાનો સાથ સહકાર એ બધાના આશીર્વાદ એ જ મારા માટે સર્વોપરી। મુખ્ય મુદ્દો કયો હશે? ચૂંટણી માટે કોઈ બી મુખ્ય મુદ્દો નથી। બસ એટલું જ છે કે મારો સમાજ, સાબરકાંઠા અરવલ્લીની જનતાનું એવું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તમે લડો અને સાબરકાંઠા અરવલ્લીનો એક વિકાસ થાય, એક પ્રગતિના પંથે જાય, એ માટે તમે ઉમેદવારી કરો। તો હું કોઈની લીટીને ટૂંકી કરવાનો હું પ્રયત્ન નથી કરતો અને હું એવી વાત બી નહીં કરું। બસ હું મારી લીટીને લાંબી કરવાની વાત કરીને બધી જનતા અને સમાજની એક ઈચ્છા છે કે હું ઉમેદવારી કરું, હું લડું, હું જીતું। તો સાબરકાંઠા અરવલ્લીમાં જે પ્રગતિ થઈ રહી છે એ સારી થઈ રહી, પણ એનાથી કંઈક સારી થાય, તો બસ એ માટે જ હું આ ઉમેદવારી કરી રહ્યો છું। આપની સાથે બીજા કેટલા સમાજો છે? સર્વ સમાજ મારા જોડે છે।